આજના આપણા અતિથિ શ્રી નયનાબેન પટેલનો ઉછેર ગુજરાતમાં થયો. સુરતની MTB કોલેજમાં 2 વર્ષના અભ્યાસ બાદ અમદાવાદની HK આર્ટ્સ કોલેજમાંથી BAની પદવી લઈ અને 1968 યુકેમાં સ્થાયી થયા છે. પ્રારંભે વિવિધ સંસ્થાઓમાં કામગીરી કરી અને પછી લોકલ સિટી કાઉન્સિલ સાથે વિવિધ સોશિયલ ગ્રુપ્સને અનુદાન મળે અને વિકાસ પ્રાપ્ત કરી શકે તે માટે ડેવલપમેન્ટ ઓફિસરના પદે રહી અને ઘણું કાર્ય કર્યું. યુથ વર્કર તરીકે પણ વર્ષો સુધી કિશોરાવસ્થામાં પ્રવેશેલી યુવા પેઢીને સહાયભૂત થતા રહેલા. હૃદયરોગથી પીડાતા દર્દીઓ માટે પણ રિહેબિલિટેશન આસિસ્ટન્ટ તરીકે રહીને અનુવાદક કે દુભાષિયા તરીકે પણ સેવાઓ આપી હતી. 2001થી MA TV તથા બ્રિટનના પ્રસારણ સેવામાં સમાચાર પ્રવક્તા તરીકે અને વિવિધ મહાનુભાવોના ઇન્ટરવ્યૂઝ લેવાની કામગીરીમાં પણ સેવારત રહ્યા હતા. તદુપરાંત તેમણે લેસ્ટરના EVA FM અને લોકલ સંસ્કાર રેડિયો પર પણ પ્રેઝન્ટર તરીકે સેવા આપી હતી અને હાલમાં રેડિયો ઉત્સવમાં પ્રેઝન્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ભગીની સંસ્થા સાથે અને અન્ય સંસ્થાઓ સાથે પણ તેઓ કાર્યરત રહ્યા હતા. તેમની પ્રથમ વાર્તા અંત કે આરંભને ગુજરાત સાહિત્ય અકાદમીનું 2ય પારિતોષિક પ્રાપ્ત થયેલું. તેમની અન્ય વાર્તાઓ ફિલિંગ્સ, વેબ ગુજરાતી, રીડ ગુજરાતી, મમતા વગેરેમાં પ્રકાશિત થઈ હતી. તેમની શોર્ટ સ્ટોરીઝ ગોડ બ્લેસ હર અને કેડી ઝંખે ચરણ નામની નવલકથા પણ પ્રખ્યાત છે. નયનાબેન નમસ્તે, તમે કેમ છો? નમસ્તે, હું મજામાં છું નિમિષા, અને આવો સરસ દિવસ મળ્યો હોય તો એકદમ મજામાં છું. તો તમે તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમારી પોતાની લાઈફ જર્ની તમે અમારી સાથે શેર કરવા માટે અગ્રી થયા છો. તો આઈ એમ સો લકી એન્ડ સો પ્રિવિલેજ કે આટલા વર્ષોથી આપણે ઓળખીએ છીએ એકબીજાને, પણ આજે આ એક સરસ મજાની તક મળી છે કે તમારી આ બધી કારકિર્દીને આપણે એક અડધો કલાકમાં જ આવરી લેવાની કોશિશ કરવાના છે. તો આપણે વિધાઉટ એની ડિલે આપણે શરૂઆત તમારા બાળપણથી કરીએ કે બાળપણની તમારી ખાસ યાદોમાં તમારી કઈ એવી વાત છે કે જે આજીવન તમને પ્રભાવિત કરી? જે વાતાવરણ મને મળ્યું એમાં મારા બા બાપુજી અને ભાઈઓ, અમે કુલ 8 ભાઈઓ બહેનો. તેમાં મારા ભાઈઓ અને બા બાપુજીનું વાંચન ખૂબ જ એ લોકોને શોખ, એટલે એ વાંચનનો વારસો મને બા બાપુજી અને ભાઈઓ તરફથી મળ્યો. અને મને યાદગાર જો પ્રસંગ હોય ને તો હું લગભગ 12-13-14 વર્ષની હોય, મને ઉંમર પણ યાદ નથી, પરંતુ મારા એક ભાઈને શરદ બાબુની નવલકથા દેવદાસ વાંચતા હતા અને એમણે વાંચવાની શરૂઆત કરી અને એમને જે કંઈ પ્રભાવિત કર્યું ને એની પ્રસ્તાવનાની આગળ જે ફર્સ્ટ પેજ આવે ને પહેલું, એની ઉપર જે લખ્યું હતું ને એ મારી બાને વાંચી સંભળાવતા હતા અને હું ત્યાં રમતી હતી કે ત્યાં બેઠી હતી. મને કાંઈ જ યાદ નથી. મને એટલું યાદ છે કે હું ખૂબ રડી તે દિવસે, અને એમાં ફક્ત એવું જ કંઈક લખ્યું હતું, ભાવાર્થ યાદ છે, મને શબ્દો પણ યાદ નથી, કે શરદ બાબુએ એવું લખ્યું હતું કે દેવદાસ જેવી કોઈ વ્યક્તિ તમને મળે તો એને માટે 2 આંસુ સારજો, કેમ કે એનું જે મૃત્યુ થયું હતું ખૂબ સાવ સડક ઉપર થયું હતું. એટલે ખબર નહીં, એવું કાંઈ મને ખબર નથી, મને દેવદાસની વાર્તા પણ ખબર નથી, પરંતુ આટલું વાક્ય સાંભળીને મને એટલું બધું રડવું આવ્યું કે હું અગાસીમાં જતી રહીને આઈ કુડન્ટ સ્ટોપ. મને ત્યારે પણ હમણાં પણ ખબર નથી કે હું શું સમજી હતી એ વખતે એ ઉંમરમાં, પણ એ મારો યાદગાર પ્રસંગ છે કે એણે મને કદાચ મારી સંવેદનાને ઝંઝોડી હતી એવું મને લાગે છે. અને કદાચ આ તમારું જે આ વાતાવરણ હતું તો એના લીધે તમને શું લખવા માટેની પ્રેરણા મળી હતી? તમે લખવા કરતા વાંચવાની પ્રેરણાની નિમિષા અમને ખૂબ મળી, કારણ કે મેં કહ્યું ને તેમ મારા બા બાપુજી ને ત્યાં આપણે નાના હતા ત્યારે રમકડું ને ઝગમગ ને પછી મિયા ફુસકીની વાર્તાઓ ને બકોર પટેલની વાર્તાઓ ને
એ બધું તો ખૂબ જ હતું. પરંતુ મારા બાપુજી શું કરતા કે અખંડાનંદ કુમાર જે જાણીતી અને ખૂબ સારા જે મેગેઝિનો કહેવાતા એ વખતમાં, એને છે ને 12 અંકોને કમ્પાઇલ કરી અને એને આખું એક બાઇન્ડિંગ કરાવી લેતા. એટલે મારા જન્મ પહેલાના બધા મેગેઝિનો પણ મેં વાંચ્યા હતા. એનો મને ખૂબ લાભ મળ્યો કે મને કેટલું બધું જુદું 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 જાણવા મળ્યું. અને એક જ ટૂંકમાં જ એની વાત કરું કે એનો લાભ શું મળ્યો મને, કે હું કોલેજના 3જા વર્ષમાં હતી HKમાં અમદાવાદમાં, અને બહુ જ જાણીતા જસવંત ઠાકર અમારું નાટકના દિગ્દર્શક હતા. અને એમણે અમને વાર્તાની નાટકની સ્ટોરી રીડિંગ કરવા માટે બધાને બોલાવ્યા અને કહ્યું કે આ નાટક એવું છે કે કોઈએ સાંભળ્યું નહીં હોય કે વાંચ્યું નહીં હશે. એમ કરીને એમણે વાંચવા માંડ્યું. તો હું હસી, થોડુંક વાંચી લીધું ને એટલે મને કે કેમ હશે છોકરી? મેં કીધું કે મને ખબર છે આ સ્ટોરી. તો એમને તો હું ગપ્પા મારું છું, પણ મેં વર્ષો પહેલા આ નાટક અખંડાનંદમાં કે કશાકમાં વાંચ્યું હતું, આખું નાટક. હવે આટલા વર્ષો પછી મને ખબર પડી કે કેટલું મૂલ્યવાન મને એ વાંચન હતું મારી માટે. એટલે વાંચને મારા ઉપર બહુ પ્રભાવ પાડ્યો છે. અને એક જ વાત ટૂંકમાં કહી, હમણાં જ મારા મોટા ભાઈનું મૃત્યુ થયું, હજુ 2 વીક થયા છે. અને એ ભાઈએ મારું વાંચનનું વિશ્વ આખું ખોલી નાખ્યું. કારણ કે અત્યાર સુધી જે મેગેઝિનો વાંચતા હતા અમે, એમાંથી મને એ છે ને એટલી સરસ નવલકથાઓ તરફ લઈ ગયા કે જેણે મારી આખી સૃષ્ટિ, વાંચન સૃષ્ટિ બદલી નાખી. પછી એની વાતો કરીએ. બહુ સરસ, ઇન્ટરેસ્ટિંગ. હવે હું તમારા માટે જ્યારે રિસર્ચ કરતી હતી ત્યારે મને એ જાણવા મળ્યું કે તમે એમ કહો છો કે તમે તમારી લાઈફને 2 ભાગમાં વહેંચી કાઢી છે, લગ્ન પહેલા અને લગ્ન પછીની. તો હવે એ વાતનો થોડો ઘણો ખુલાસો આપણે કરીએ. બધી સ્ત્રીઓના નસીબમાં જે હોય છે તે લગ્ન પછી જવાબદારીઓ વધી જાય, સ્વાભાવિક છે. અને લગ્ન પહેલાનું જીવન હું એટલી બધી નસીબવાળી હતી. અને મારા પહેલા 5 ભાઈઓ હતા, એટલે થોડુંક લાડ વધારે હતો મને કરતા, બધા જ ભાઈઓથી માંડીને બધા જ. એટલે એકદમ 2 જવાબદારી ભર્યું જીવન હતું. અને લિટરલી મારી પરીક્ષા પતે એના આગલા દિવસે હું બુકોનું લિસ્ટ તૈયાર કરી દઉં કે હું મારે કઈ કઈ બુક્સ, ચોપડીઓ, પુસ્તકો જોઈશે લાઇબ્રેરીમાંથી. એટલે જયારે કોલેજના પહેલા વર્ષમાં હતી ત્યારે લાઇબ્રેરીને હું પરીક્ષા આપવા જાઉં ને એ પહેલા લિસ્ટ આપી આવું. અને પસંદ કરું જાડી જાડી મોટી બુકો કે જે મને લાંબો વખત ચાલે. વાંચનની સ્પીડ મારી બહુ જ છે. એટલે વાંચન એ મારું, વાંચન અને સંગીત એ મારું જીવન છે. અને લગ્ન પહેલા આ વાંચવાનો જે મને અનુભવ મળ્યો છે, જે વાંચન માટેની જે તક મળી તે એ પછી લગ્ન પછી સાવ જુદી જ એક મને દિશા મળી. કારણ કે ભારતથી અહીંયા આવી પછી યુકેમાં 68માં હું આવી. ત્યારે ખાલી હું 21 વર્ષની હતી. હવે તે વખતે અહીંયા આવીને મને પહેલું મને એમ થયું કે એટલું ન્યૂઝપેપર વાંચીને મને શું મળવાનું છે ઇંગ્લિશમાં, તે પણ આપણને એટલો મહાવરો પણ નહોતો. એટલે કેટલા વર્ષો સુધી મને ગુજરાતી વાંચન મળ્યું જ નહોતું. ફક્ત એમાં 2 જ વસ્તુ મને મળી કે ભારતથી મારા ભાઈ અને એનો ફ્રેન્ડ છે, મારા ભાઈ જેવો જ છે, એ લોકોએ મને એક ગઝલની ચોપડી મોકલાવી. અને મારા બાએ મને કોઈકની સાથે કૃષ્ણ અવતાર કનૈયાલાલ મુનશીનું એ મોકલાવ્યું. તો હું કંજૂસની જેમ વાંચ્યું એને, થોડાક જ પેજ વાંચ્યું કારણ કે ખલાસ થઈ જશે નહીં તો. એ રીતે મેં થોડા વર્ષો તો કાઢ્યા. પછી ધીમે ધીમે જવાબદારીઓમાં અને જોબ અને એ બધામાં પડી ગઈ એટલે વાંચનનો ટાઈમે ઓછો મળતો હતો. પરંતુ રાત પડે સુવા જાઉં ને મને મારું વાંચન યાદ આવે. આ મોટો ફેર હતો લગ્ન પહેલા અને લગ્ન પછી. રાઈટ. તો પછી તમે લેખિકા બનવાની પ્રેરણા, એ જે આખો પ્રોસેસ કેવી રીતના થયો હતો પછી? મેં ક્યારેય વિચાર્યું નથી કે હું લેખિકા બનીશ, નિમિષા, ક્યારેય નહીં. મને વાંચવા મળે પછી મને બીજું કંઈ નહીં. એવું નથી વિચાર્યું કે હું આવું કઈ રીતે લખી શકું. હું એવી રીતે અને ખરેખર હું વાંચ્યું એટલે એમાં ખોવાઈ જાઉં. મને કલાકો સુધી હું વાંચી શકું, કંઈ પણ બીજું કંઈ પણ કર્યા વગર, હાલાત ચાલ્યા વગર. એટલું બધું મને વાંચનનો શોખ. અને બીજો એટલો જ મને સંગીતનો શોખ. એટલે લગ્ન પછી મને સંગીત મળ્યું. તે વખતે પેલા સ્કૂલ આવતા હતા, યાદ હોય તો, મોટા. એ મને મારા
મોટા ભાઈ મારા જેઠ હતા, એમણે સ્કૂલ લાવી દીધા હતા અને એમાં જૂની ફિલ્મોના ગીતો હતા. બસ એ સાંભળું અને ભારતનું થોડુંક કનેક્શન એની સાથે થઈ જતું હતું, બાકી કોઈ નહોતું મારી પાસે. તો આઈ એમ જસ્ટ ગોઈંગ બેક ટુ માય ક્વેશ્ચન અગેન કે તમે લખવાની શરૂઆત ક્યારે કરી? તમારી જે બે એકચ્યુઅલી મેં તમારી બંને પુસ્તકો જે વાંચી છે, તમારી નવલકથા અને તમારી લઘુકથાઓ, તો એની થોડી ઘણી વાતો આપણે કરીએ. મને ક્યારેય મેં કહ્યું ને તેમ લખવાનો કોઈ દિવસ વિચાર નહોતો આવ્યો, પણ મને એવું લાગે છે કે 7મે પડદે મારી એ પ્રક્રિયા ચાલુ હતી. કારણ કે હું છે ને આવીને તો 82 સુધી, સોરી 79 સુધી મેં ફેક્ટરીમાં કામ કર્યું, કારણ કે BA ની ડિગ્રીની તો અહીંયા કોઈ કિંમત જ નહોતી. અને મને ઘરે બેસી રહેવું પાલવે એવું નહોતું, ફાવે એવું નહોતું. પાલવે એવું તો હતું, પણ મને ગમે જ નહીં ઘરે બેસી રહેવાનું. અને મારે 3 દીકરીઓ, એટલે એ લોકો સ્કૂલે જતી થઈ એટલે મેં ફેક્ટરીઓમાં કામ શરૂ કરી દીધું કરવાનું. અને ત્યારે મને જે લોકો સાથે પરિચય થવા માંડ્યો, લોકોની વાતો જાણવા મળી, એની અંદરથી મને જે કઈ લાગતું હશે ને, તો ખબર છે આપણે ટોયલેટની અંદર હાથ લૂછવાના પેલા બેજ કલરના ટાઉલ આવે છે, એવાની અંદર મેં કંઈક બધા આવા મારા વિચારો લખ્યા હતા. મને વર્ષો પછી એ બધા પેપર મળ્યા કશેકથી. એટલે હમણાં હું કહી શકું છું કે મારા 7મા પડદે એ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી બહુ વર્ષોથી, પરંતુ મને ક્યારેય એવું નહોતું થયું કે હું લખું. પણ 84માં ગુજરાતી સાહિત્ય એકેડેમી UK હજુ નવી જ સેટલ થઈ હતી, હજુ સ્થાપિત થઈ હતી, અને એમાં વાર્તા હરીફાઈ હતી. તો મારી એક ફ્રેન્ડ, એમનું પણ અવસાન થયું હમણાં, કીર્તિબેન મજીઠિયા, એમને યાદ કરી લઉં, એમણે મને પ્રોત્સાહન આપ્યું કે નૈનાબેન લખો ને તમે. મેં કીધું કે હું તો લખું, પણ મને કોઈને આપવાનું તો ગમે જ નહીં, કારણ કે કોઈ મારી મશ્કરી કરે. એટલે મેં અંત કે આરંભ નામની એક પહેલી મારી શોર્ટ સ્ટોરી, ટૂંકી વાર્તા લખી અને કેટલાય દિવસ સુધી મારી પાસે રાખી. અને મને કીર્તિબેન ધક્કો મારે કે મોકલો ને. પછી મેં મોકલી તો ખરી, પણ કેટલીય રાતો સુધી મને થયું કોઈ મશ્કરી કરવાનું છે, કોઈને ગમશે નહીં. બસ આ વિચારે મને એટલી બધી હતપ્રભ કરી નાખી હતી. પણ જ્યારે મને લંડનથી ફોન આવ્યો કે નૈનાબેન તમારી વાર્તાને દ્વિતીય ઇનામ મળ્યું છે, આઈ કુડન્ટ બિલીવ માય સેલ્ફ કે મને મળી શકે. That's it. I think લેખિકા બનવા માટેનો જે પાયો નખાયો ને, એ ત્યારે નખાયો. રાઈટ. અને તમને આટલું બધું વાંચન તો ધરોહરમાં મળેલું હતું. ખૂબ વાંચ્યું છે મેં. તો વિદેશમાં રહી અને જ્યારે તમારે ગુજરાતી સાહિત્ય તમે લખવાની શરૂઆત કરી, તો તમને કેવી મુશ્કેલીઓ નડી ત્યારે? સોરી? વિદેશમાં રહીને જ્યારે તમે ગુજરાતી સાહિત્ય લખવાનું શરૂ કર્યું, ત્યારે એ ટાઈમે તમને કેવી મુશ્કેલીઓ પડી હશે? મુશ્કેલી કોઈ નથી પડી મને. ખાલી એટલું જ થતું હતું કે જવાબદારીઓની વચ્ચેથી સમય કાઢીને લખવું એ થોડું અઘરું હતું. એ તો હું અહીંયા હોઉં કે ઇન્ડિયા હોઉં, કોઈ પણ જગ્યાએ હોઉં, તો એ સ્વાભાવિક છે કે એક પરિણિત સ્ત્રીને ઘરની જવાબદારીઓ સાથે ઇતર પ્રવૃત્તિ કરવી હોય તો પોતે એડજસ્ટમેન્ટ કરીને સમય કાઢવો પડે. એટલે એ રીતે મારે એડજસ્ટમેન્ટ કરવું પડ્યું હતું. બાકી પરદેશમાં હું કે ત્યાં મને એવી કોઈ નડતર મને નથી નડ્યું કે જેને લીધે મને લખવામાં તકલીફ પડી. રાઈટ. તો યુ હેવ બીન થ્રુ ધેટ પ્રોસેસ કે તો તમે આજકાલ જે નવા જનરેશનના લોકોને, કોઈને એવું લાગતું હોય કે મારે લખવું છે, તો તમે એમને શું સલાહ આપો? ખૂબ વાંચ્યું. હું ખાલી એક નાનકડો, એટલે કયા લેખકોનો મારી ઉપર પ્રભાવ પડ્યો છે એની હું થોડીક વાત કરી લઉં નિમિષા. કારણ કે અત્યારના શું, અમારા વખતના પણ હું અભિમાનથી કહું છું ખૂબ જ, કે ભાગ્યે જ કોઈએ આ બધી વાર્તાઓ વાંચી હશે કે નવલકથાઓ વાંચી હશે. મારી ઉપર બંગાળી નવલકથાઓનો ખૂબ મોટો પ્રભાવ છે. પહેલા હું કનૈયાલાલ મુનશીની વાર્તાઓ મેં ખૂબ વાંચી છે, નવલકથાઓ બધી જ, એમની એક નવલકથા વાંચી છે મેં. અને ત્યાર પછી મેં જે કહ્યું કે મારા ભાઈના ઘરે
આ બધી બંગાળી નવલકથાનું ગુજરાતીકરણ, ગુજરાતી ભાષામાં અનુવાદો આખું લાઇબ્રેરી ભરીને હતા. Right. અને એ જેમ જેમ વાંચતી ગઈ ને તેમ તેમ મારું આખું વિશ્વ એટલું બધું વાઇડ, એટલું ખુલી ગયું કે જેની કોઈ હદ નહીં. હવે શરદ બાબુ તો બધા ખૂબ જ જાણીતા લેખક હતા, પરંતુ શરદ બાબુની જે સ્ત્રી તરફની જે એમની ઝીણી ઝીણી લાગણીઓ હતી એક પુરુષ તરીકે, તે મને ખૂબ, એટલે હું આજના લેખકોને એ કહેવા માંગુ છું જે લખા કે આવું તમને જ્યારે વાંચન કરો ને ત્યારે તમને શું સ્પર્શી જાય છે એ બહુ જ મહત્વનું છે. એટલે પુરુષ તરીકે સ્ત્રી લાગણીઓને એમણે એટલી સુંદર રીતે વર્ણવી છે કે જેની કોઈ મારી પાસે એક શબ્દ નથી. તે સિવાય જરાસંઘ કરીને એક બંગાળી લેખક હતા, પરંતુ એનું આમ ખરેખરું નામ હતું ચારુચંદ્ર ભટ્ટાચાર્ય. પણ એમની એક વાર્તા હતી, ઉજળી ભોંય કાળા પડછાયા, ઉજળા પડછાયા કાળી ભોંય, સોરી, એ નગીનદાસ પારેખ, મારા એક સરે એનું અનુવાદ કર્યું હતું. આની અંદરથી હું અનુવાદની કળા પણ શીખી અને એક નવા વિષયો કેવી રીતે શોધવા. આજના લેખકોને મારે એ કહેવું છે કે વિષયો તમારા મર્યાદિત ન હોવા જોઈએ. ખાલી સ્ત્રીઓ વિશે લખો તો સ્ત્રીઓ જ વિશે નહીં લખવું જોઈએ, પુરુષો પણ એ પરિસ્થિતિઓમાં હોય છે. એ સિવાય પણ કેટલા બધા વિષયો છે જીવનમાં. એ મને આ ઉજળા પડછાયા કાળી ભોંય ઉપરથી ખબર પડી. અને આ જો તું શીર્ષક સાંભળે છે ને નિમિષા, તો કાળી ભોંય એટલે કાળી જમીન, જમીન, હા, ભોંય એટલે જમીન. હવે આટલો તળપદો શબ્દ નગીનદાસ પારેખ જ વાપરી શકે. અને એ અમને અનુવાદના વિષય લેતા બીએમાં. અચ્છા, ઓકે. અને એમણે અમને આ સમજાવ્યું હતું કે તળપદા શબ્દ ઘણીવાર ઇંગ્લિશ કોઈ શબ્દ જ નથી, કે ક્યાંક તો નવા સાહિત્યમાં પણ એ શબ્દ નથી કે તમે એને રિપ્લેસ કરી શકો. એટલે ભોંય શબ્દ વાપરો એટલે તમને છાણથી લીપેલું ઘર યાદ આવે, તમને એકદમ કાળી જમીન, ખરબચડી જમીન યાદ આવે, ભોંય શબ્દ. એટલે મારું કહેવાનું એટલું છે. આ સિવાય મને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ ખૂબ જ જાણીતી એમની નવલકથા હતી, તે વાંચી. નિશી કુટુંબ કરીને ચોરના જીવન ઉપર કોઈ દિવસ કોઈ નહીં વાંચી હોય એવી આ નવલકથા, તમે મૂકી નહીં શકો, એટલી સુંદર નવલકથા. તે સિવાય ન હન્યતે, તે તો તે વાંચી હશે કદાચ, મને ખબર નથી, પણ મૈત્રેયી દેવી નામના બંગાળી લેખિકા છે, એમણે લખ્યું હતું આ. અને નગીનદાસ પારેખે જે વર્ષે એમનું અનુવાદ કર્યો ને એને બીજે વર્ષે એમએના અભ્યાસક્રમમાં આવી ગઈ નવલકથા. એટલી સરસ. એટલે તમે લેખક બનો, આ છે ને એક કોઈ પ્રોસેસ નથી. તમને અંદરથી ઉમળકો આવવો જોઈએ, અંદરથી લખવા માટે પ્રેરણા થવી જોઈએ. અને એની સાથે સાથે આવું વાંચન હોય ને તો એ તમને વધારે બળ આપે. તમને કંઈ પણ તમને નબળું નહીં ગમે. હું ગમે તેવું વાંચવાનું નથી કહેતી. હમણાં જ હું નિમિષા એક પુસ્તક લઈ આવી. હું દર મહિને બેલગ્રેવ લાઇબ્રેરીમાંથી 8, 9, 10 પુસ્તકો લઈ આવું વાંચવા માટે. અને ઘણી વાર વાંચું જો મને કોઈ સારું પુસ્તક ન મળે તો. એક નવલકથાનું સંસ્કૃતમાં, હું નામ નહીં દઉં એનું, સંસ્કૃતમાં એનું ટાઇટલ હતું. એટલે મને થયું કે બહુ સરસ હશે આ નવલકથા, એટલે હું લઈ આવી. એટલી ખરાબ ભાષા અને એની અંદર ફક્ત શૃંગાર રસ, કંઈ જ નહીં અંદર. એટલે આપણ લેખકો વાંચે ત્યારે ગમે તેવું નહીં વાંચવાનું. આપણે ખાવા બેસીએ તો પૌષ્ટિક ખોરાક જેમ ખાઈએ તેમ વાંચન પણ પૌષ્ટિક હોવું જોઈએ, એવું હું માનું છું. ખૂબ જ સરસ એડવાઇસ છે. એટલે આ વાંચન બહુ મહત્વનું. અને આપણે હવે આગળ જઈએ કે તમારી જે બે બુક તો ક્વાઇટ પોપ્યુલર થઈ ગઈ છે, તો એની તમારી સંક્ષિપ્તમાં થોડીક વાત કરી લઈએ કે જે તમારી કેડી જંખે. મેં જે પેલી શોર્ટ સ્ટોરીની વાત કરી ને, ટૂંકી વાર્તાની, એ લખ્યા પછી મેં કાંઈ નથી લખ્યું. લખ્યું હતું, પરંતુ હું એક ધાર્મિક ગ્રુપમાં જતી હતી. એમાં મેં નાટકો ખૂબ નાટકો લખ્યા મેં. હવે તે વખતે લખવાનો મારો મહાવરો ચાલુ રહ્યો.
પરંતુ નવલકથા લખીશ એવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. હમ હમ પરંતુ લગભગ 2007ની અંદર હું રિટાયર થઈ અને તે જ વખતે મારે એ ગ્રુપ મેં અમુક કારણોસર મને થયું કે હું ઘરેથી વાંચીને મારું આધ્યાત્મિક વિકાસ કરી શકીશ. એટલે મેં ત્યાંથી પણ રિટાયરમેન્ટ લઈ લીધું અને મારા નોકરીમાંથી પણ રિટાયરમેન્ટ લઈ લીધું. અને ત્યાં મને એકદમ જીવનમાં શૂન્યાવકાશ થઈ ગયો. હા મને શું કરવું એ ખબર જ નહીં પડે, કેમ કે કોઈ દિવસ હું એમને બેઠી જ નહોતી મારા જીવનમાં. ત્યારે મને કંઈક સ્ફૂર્યું કે કંઈક લખું અને લખવાની શરૂઆત કરી. નવલકથાનો વિચાર નહોતો કર્યો, પણ લખવા માંડ્યું ને પછી તો વધતું જ ગયું આગળ. એટલે તો પછી મને ખૂબ મજા આવે. મને ખાવા પીવાનું એ ભાન નહોતું રહેતું. રાંધીને સીધી બેસી જાઉં તો કાંઈ જ મને ભાન નહીં રહે. એટલું બધું મેં લખવામાં હું મશગુલ થઈ ગઈ હતી. અને એના મેં 52 ચેપ્ટર લખ્યા. અને પછી બહુ ડરતા મેં હવે તે પહેલા હું ગુજરાત સમાચારમાં મિડલેન્ડ્સની રિપોર્ટર હતી. રાઈટ એટલે ગુજરાત સમાચાર સાથે મારે ઘરોબો. એટલે મેં તોય ડરતા મેં સીબીને પૂછ્યું. મેં કીધું કે મારી નવલકથા છે તો તમે છાપશો ગુજરાત સમાચારમાં? તો કે બેન તું મને મોકલ, હું વાંચીને પછી તને કહું છું. અને તે વખતે જ્યોત્સનાબેન શાહ અને કોકિલાબેન પટેલ ને બધા અને આ સીબી એ બધાએ વાંચી. અને પછી સીબીને હું મળવા ગઈ તો સીબીએ કીધું કે ન્યૂઝપેપર માટે છે ને આ બહુ લાંબા પ્રકરણો છે, એટલે બેન તું અને ટૂંકા કર. હવે બહુ અઘરું છે, ખૂબ અઘરું છે અને શોર્ટ કરવાનું. કારણ કે લખ્યા પછી ને તમે લખો તે જો ખબર હોય તો તમે શોર્ટ લખો. એટલે એમાં એ પ્રોસિજરમાં પાછા મારા બીજા 3-4 મહિના નીકળી ગયા એને શોર્ટ કરવાનું. પછી મને થયું કે છેલ્લું એક કંઈક એવું હોવું જોઈએ કે જે બીજું પ્રકરણ વાંચવાનું મન થાય વાચકને. એટલે એ પાછા સુધારા એની અંદર કરતી ગઈ. એટલે સુધારા વધારા સાથે મેં કેડી ઝંખે ચરણ એ નવલકથા પહેલી લખી મેં. ખૂબ જ સરસ. અને ગુજરાત સમાચારમાં એ 2011-12માં પ્રગટ થઈ અને ખૂબ જ સુંદર પ્રતિભાવ મળ્યા. દર વીકે અંદર જે આવે છે એની અંદર પ્રતિભાવ આવે. મને રસ્તે મળતા ભાઈઓ બહેનો કહેતા જતા હોય, કોઈ મળે તો કે નૈના બેન અમે હસબન્ડ વાઈફ છે ને અમારે ઝઘડો થાય કે કોણ પહેલું પેપર વાંચે, તમારું પ્રકરણ વાંચી લે. એટલું બધું. એટલે તે વખતે મને પ્રોત્સાહન બહુ મળ્યું આ પ્રતિભાવોને લીધે. ચોક્કસ. પછી ધીમે ધીમે મેં શોર્ટ સ્ટોરીઓ, કેમ કે મારી પાસે આ મારા અનુભવો, ફેક્ટરીના અનુભવો છે. મારું સામાજિક કાર્યકર જે હું અહીંયાની સ્થાનિક ગવર્મેન્ટ સાથે કામ કરતી હતી અને સાથે સાથે સોશિયલ વર્ક કરતી હતી, તેમાંથી મને જે બહેનોની, ભાઈઓની જે નાની સંવેદનાઓ મળી, મેં શોધી કે મારા હૃદયને જે સ્પર્શી ગઈ, એમાંથી પછી શોર્ટ સ્ટોરીઝ મેં બધી લખી. તો મારો એ જ આના પછીનો પ્રશ્ન એ જ હતો કે તમે અહીંયાની લોકલ ગવર્મેન્ટ માટે સામાજિક કાર્યકર્તા તરીકે ઘણું કામ આપી છે, ઘણી સેવાઓ આપી છે. તો ડ્યુરિંગ ધીસ પ્રોસેસ તમને કોઈ એવા એક્સપિરિયન્સીસ થયા હશે, તો એમાંથી કોઈ એવો યાદગાર પ્રસંગ હોય કે હાઉ મચ દેટ હેલ્પ્સ તમારી આ સ્ટોરીઝ બધી લખવા માટે એક પ્રકારનું પૂરક થઈ ગયું હશે ને બુક? હા, ઘણું બધું. આમ દાખલા તરીકે મારી નવલકથામાં ડોમેસ્ટિક વાયલન્સ ને મેં લીધું છે. તો જ્યારે હું જ્યારે સિટી કાઉન્સિલમાં કામ કરતી હતી ત્યારે હું પ્રોજેક્ટ ઓફિસર હતી. એટલે એમાં જે આખા લેસ્ટરની અંદર જે બધા પ્રોજેક્ટો ચાલતા હોય, એટલે કોમ્યુનિટી ગ્રુપ્સ ચાલતા હોય, એ લોકોને ફંડિંગ પૂરું પાડતું અમારો વિભાગ. એટલે એ લોકો સાથે મારે એ લોકોને ફંડિંગ પૂરું પાડતા પહેલા એ લોકોની સાથે સંપર્કમાં રહેવું પડતું હોય. તો ત્યાંથી ઘણી બધી મને વાતો મળતી, ડોમેસ્ટિક વાયોલન્સની વાતો મળતી. તે સિવાય હું સ્કૂલમાં જ્યારે કામ કરતી હતી ત્યારે આમ જ મને વિચાર આવ્યો કે ઘણા બધી મોટે ભાગે માતાઓ સવારના બાળકોને મૂકવા આવે, પછી પાછું તે વખતે છે ને આટલું ઇઝીલી વેજીટેરિયન ફૂડ નહોતું મળતું બાળકોને સ્કૂલમાં. એટલે ઘણી બધી માતાઓ લેવા આવે બાળકોને, પાછું લંચ ટાઈમે, પછી પાછું લંચ કરાવીને મૂકવા આવે ને પછી પાછું 3:30 લેવા આવે. એટલે મને એક દિવસ એવો વિચાર આવ્યો કે આ રીતે એ લોકો બપોરના મૂકવા આવે છે ને 12 એટલે 1-1:30 વાગે લગભગ,
ત્યારે એ લોકોને હું જો ફિલ્મ બતાવું તો ત્યારે વિડીયો નવું હતું. તો અચ્છા મેં સ્કૂલ સાથે વાત કરી, સ્કૂલને વાત કરી કે આપણું વિડીયો એમને પડી રહ્યું છે, તો આ લોકોને હું હિન્દી ફિલ્મો બતાવું તો તમને વાંધો છે? તો એ લોકો તો એકદમ ખુશ થઈ ગયા કે બહુ સરસ આઈડિયા છે, તમે એ કરો. એટલે મેં ફિલ્મો બતાવવાની શરૂ કરી, તો એટલા બધા બહેનો આવવા માંડ્યા. પછી તો જેના બાળકો નહોતા એ લોકો બધા આવીને બેસવા માંડ્યા. એટલે એ ત્યાંથી મારું સામાજિક વર્ક શરૂ થયું, એમ કહું તો ચાલે. હમ. અને એની અંદરથી મને ખૂબ બધું મળ્યું છે, ખૂબ બધું. મોટી ઉંમરના બેન કે મને મારા હસબન્ડ આ દેશમાં આવીને મને આ રીતે દુઃખી કરે છે, કે મને આમ કરે છે. એટલે આ બધા જે વિષયો મને મળ્યા ને, ઘણા બધા મને સામાજિક મારું જે સોશિયલ વર્ક હતું એની અંદરથી મને મળ્યા છે. અને સાથે સાથે એક મેં યુથ વર્ક કર્યું છે 9 વર્ષ માટે. વાવ. અને એમાં પણ મને એટલા બધા વિષયો મળ્યા છે, એટલો બધો અનુભવો મળ્યા છે કે જેની કોઈ હદ નથી. અને થેન્ક્સ ટુ ગોડ. પણ એટ ધ સેમ ટાઈમ આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક યુ કે તમે આ બધું જ જુદી જુદી એરિયાઝમાં આટલું બધું કામ કર્યું, પ્લસ તમારે ફેમિલી, તમારા પરિવારના સભ્યોનું પણ સાચવવાનું, તો તમે આ બધું બેલેન્સ કેવી રીતના કર્યું? આઈ થિંક કે સપોર્ટિવ ફેમિલી. સપોર્ટિવ ફેમિલી. એટલે ક્યારેય મને એવી રીતે કોઈ જ તકલીફ નથી પડી, ક્યારેય નહીં. અને મારી દીકરીઓ પણ મોટી થઈ ગઈ હતી આ લખવાનું જ્યારથી શરૂ કર્યું ત્યારથી. એટલે એ લોકો પણ કોઈ જાતનો, એ લોકો ઓન ધ કોન્ટ્રરી કોઈ દિવસ રાંધવામાં તકલીફ, એટલે મોડું થયું હોય કે કાંઈ પણ કોઈ જ ફરિયાદ નહીં એ લોકો તરફથી. એટલે ખૂબ જ મને સપોર્ટ મળે છે. ખાલી એક જ દુઃખ થાય મને કે આ દેશમાં આવીને એ લોકો ગુજરાતી શીખ્યા, GCSE કર્યું ને બધું, પરંતુ એટલું ગુજરાતી નહીં એ લોકોને વાંચવાનો શોખ હતો કે મારી નવલકથા વાંચે કે મારી પુસ્તકો વાંચે. એ થોડુંક દુઃખ મને ખરું થઈ જાય ને. હા, તો તમે ત્યાંથી તો રૂક્યા નથી, આના પછી તમે આગળ મીડિયામાં ગયા. બહુ કર્યું. રેડિયો પ્રેઝન્ટર થયા, તમે ટીવી પ્રેઝન્ટર બન્યા. તો આ મીડિયાની જર્ની કેવી રીતના શરૂ થઈ? હું છે ને રિટાયર થઈને પહેલા મેં 4 વર્ષ NHS-માં પણ કામ કર્યું, કાર્ડિયાક રિહેબમાં. એટલે રિહેબમાં જે આપણા બધા દર્દીઓ હોય ને, હાર્ટના પેશન્ટ્સ હોય, એ લોકોને રિહેબ માટે બોલાવે. તો એ લોકો સાથે મારે કામ કરવાનું આવ્યું. તેમાં પણ મને ખૂબ બધા વિષયો મળ્યા ત્યાંથી પણ. અને ખરેખર એટલે મને એવું લાગે છે કે આંખ, કાન અને આપણું મન, એ 3 જો ખુલ્લા રાખીએ ને તો વિષયોનો ટોટો નથી કોઈ જગ્યાએ. પરંતુ એમાં પણ એક નાની વાત કરું કે કેટલું, એક મોટી ઉંમરના માસી આવ્યા રિહેબ માટે. તો એમણે સાડી પહેરી હતી ને, તો ત્યાં જ કાઢવા માંડ્યા. આપણે એક્સરસાઇઝ કરી. મેં કીધું માસી આ શું કરો છો? તો કે ના બેન, નીચે મેં પેલું પહેર્યું છે, એટલે છે ને તો જોગિંગ સૂટ પહેરવાનું. હવે એમાં લખ્યું હતું કે કમ્ફર્ટેબલ ડ્રેસ પહેરવાનું, સાડી ને એવું બધું નહીં. અને એ બેને બિચારે આખી જિંદગી કોઈ દિવસ પહેર્યું જ નહોતું એવું. તો એની દીકરી એને કમ્પલસરી જોગિંગ સૂટ પહેરાવ્યું. તો એમને નહીં ફાવ્યું, તેમણે જોગિંગ સૂટની ઉપર ચણિયો અને સાડી પહેર્યા અને એ આવ્યા. હવે આટલી નાની વાત પણ મને બહુ જ ટચ કરી ગઈ. મેં કીધું કે આ કેટલું બધું ભયંકર કહેવાય કે એક સ્ત્રીને એડજસ્ટ થવાનું આખી જિંદગી થવાનું, પણ આ ઉંમરમાં હૃદય રોગનો હુમલો આવ્યો ત્યારે પણ આટલું બધું એડજસ્ટમેન્ટ કરવાનું હોય. એટલે મેં NHS-માં અમારા વિભાગમાં મેં લડત જ ઉપાડી કે કેમ ના એ લોકો પહેરી શકે. તો એ કે ના, પણ સાયકલ ચલાવવાની હોય, એક્સરસાઇઝ બાઇક ચલાવવાની હોય ને એમાં સાડી આવી જાય ને. મેં કીધું કે હું કોલેજમાં ભણતી હતી ત્યારે મેં સાડી પહેરીને સાયકલ ચલાવી છે રોડ ઉપર, ક્યારેય નહીં આવ્યું. મેં કીધું મને કોઈ એક્સિડન્ટ નથી થયો. પછી મેં ડેમોન્સ્ટ્રેશન આપ્યું કે હું કઈ રીતે કરતી હતી. અને ઉલટું વધારે કમ્ફર્ટેબલ છે. એ લોકોને પેલું કમ્ફર્ટેબલ નથી લાગતું. ઘણી બધી આ બધી સંવેદનાઓમાંથી હું પસાર થઈ છું. એટલે મારું કહેવાનું એ છે કે હોસ્પિટલમાં કામ કર્યું હોય કે સમાજમાં કામ કર્યું હોય, બધેથી સંવેદનાઓ ઉપાડવાની જરૂર છે. અને પછી ત્યાંથી તમે પ્રેઝન્ટેશન સ્કિલ. હા, પછી હું છે ને અનુવાદ પણ તે વખતે બહુ જ કરતી હતી. એટલે ખાસ કરીને NHS-ના બધા જે આપણે ડાયાબિટીસના
એ લોકો રિસર્ચ કરતા હતા. તે માટેના ખૂબ બધા અનુવાદો મેં કર્યા. અને એ અનુવાદોને લીધે છે ને મને કોઈકે પૂછ્યું કે MA TV તે વખતે શરૂ થયું હતું. તો મને કોઈ પૂછ્યું કે એ લોકોને છે ને ગુજરાતી સમાચારો ટાઈપ કરેલા જોઈએ છે કે જે સ્ક્રીન ઉપર એ લોકો વાંચી શકે. તો તે જ વખતે હું કામ છોડવાની તૈયારી કરતી હતી. તો મને થયું કે બહુ સરસ આઈડિયા છે, હું ગુજરાતી કરી દઈશ, નો પ્રોબ્લેમ. એટલે મેં એ ગુજરાતી અનુવાદ કરવા માટે હું કબૂલ થઈ. એટલે MA TV માં હું ફક્ત ગુજરાતી અનુવાદ કરવા જતી હતી. હવે ત્યાં એક દિવસ શું થયું કે એક આપણા સમાચાર જે વાંચતા હતા એ બેન એ પ્રસ્તુત કરતા તે દિવસે ના આવ્યા. એમને કંઈક બહુ તકલીફ હતું. એટલે હવે તે વખતે વિનોદભાઈ પોપટ જે MA TV ના પ્રણેતા હતા, એમણે મને પૂછ્યું કે નૈનાબેન તમે વાંચશો? મેં કીધું ના, હું કોઈ દિવસ મારું મોં ના બતાવું ટીવી ઉપર. આઈ વોઝ વેરી કોન્શિયસ અબાઉટ માય લુક ને બધું. એટલે મેં કીધું કે ના, હું તો કે પ્લીઝ આજે કોઈ છે નહીં ને હવે છેલ્લી ઘડીએ હું કોને પૂછવા જાઉં. ઘરે આવી, સાડી લીધી, પહેરી ત્યાં ને બધું, પણ અંદરથી મને એટલી બધી નર્વસ હતી કે વાત નહીં પૂછવાની. વાંચ્યા પણ ખરા, અને એમણે કહ્યું કે બહુ સરસ, તમે એકદમ જાણે બહુ વર્ષોનો અનુભવ, એટલું સરસ તમે વાંચ્યું. જસ્ટ આઈ થિંક કે મને છે ને અનુકરણની પણ બહુ ટેવ છે, બધાને અનુકરણ કરવાની. એટલે આ મનની અંદર આ અનુકરણ ચાલતું હશે. એટલે ત્યારથી પછી 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ પછી તો MA TV ઉપર હું 4 દિવસ ન્યૂઝ રીડર તરીકે મેં કામ કર્યું. અને પછી મેં એક દિવસ પૂછ્યું વિનોદભાઈને કે મારો કાર્યક્રમ કરવો હોય તો હું કરી શકું, જેની અંદર મારે ઇન્ટરવ્યુઝ લેવા છે, જેમ તું હમણાં કરે છે. તો એ વખતે મેં સ્વયં સિદ્ધ કરીને મારી સિરીઝ શરૂ કરી હતી. અને એની અંદર સાવ જે વ્યક્તિ સ્વયં સિદ્ધ થઈ હોય, આ દેશમાં આવીને એકદમ સ્ક્રેચમાંથી એ લોકો કઈ રીતે ઊભા થયા, એવી બધી વ્યક્તિઓને મેં ઘણા બધા ઇન્ટરવ્યુ કર્યા. અને એવા ઇન્ટરવ્યુ કે કોઈ વિચારી પણ નહીં શકે કે આ માણસનો કે આ બેનનો ઇન્ટરવ્યુ કરવો જોઈએ. દાખલા તરીકે ઇન્ડિયન વોર્ડન, ટ્રાફિક વોર્ડન, એનો કોઈ વિચાર પણ નહીં કર્યો હોય કે ટ્રાફિક વોર્ડનનો કોઈ અનુભવ એનો ઇન્ટરવ્યુ લઈ શકે. તો મેં એક એમનો ઇન્ટરવ્યુ લીધો. મેં કીધું એઝ એન ઇન્ડિયન તમારો અનુભવ શું છે? અને નિમિષા એટલું બધું જાણવા મળ્યું મને. આવા તો કેટલા બધા ટીચર્સ, ઇન્ડિયન શિક્ષકોના ઇન્ટરવ્યુ લીધા મેં. તે વખતે હતા એ ડોક્ટરોના, ડોક્ટર બોડીવાલા, જેમના નામ ઉપર ભારત બહાર પહેલી જ કોઈ હોસ્પિટલ હશે કે જ્યાં એમના નામ પર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે આખું. એવાના ઇન્ટરવ્યુ કર્યા. સ્વયંસિદ્ધમાં મેં ખૂબ 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 ઇન્ટરવ્યુ કર્યા બધા. અને એમાં જે અદ્ભુત મેં એક ઇન્ટરવ્યુ કર્યો, એનું વાત કરું કે પછી કરું? આપણે કરી નાખીએ, કેમ કે આપણી પાસે 6 મિનિટ બાકી છે. સમયો છે. ઓકે. એમાં શાહબુદ્દીન ભાઈ રાઠોડ અને જગદીશ ત્રિવેદી પોતાનો કાર્યક્રમ કરવા અહીંયા આવ્યા હતા. અને એમનો ઇન્ટરવ્યુ કરવાનો હતો. એટલે મેં સામેથી વિનોદભાઈને કીધું કે હું કરી શકું એમનો ઇન્ટરવ્યુ? તેમણે કીધું કે હા, કરો ને તમે. 1.5 કલાકનો, અમારે પોણો કલાકનો સ્લોટ હોય, પણ 1.5 કલાક સુધી એ ઇન્ટરવ્યુ ચાલ્યો. અને એટલો બધો સરસ, મારી પાસે શબ્દ નથી, પણ ઇન્ટરવ્યુ પત્યો પછી શાહબુદ્દીનભાઈ મને કહ્યું કે આવો ઇન્ટરવ્યુ ભાગ્યે જ અમારો લેવાયો હશે કે જેમાં એક પણ જોક મેં નથી કીધી. અને હું હાસ્ય લેખક છું અને તે બેન મને રડાવ્યો તારા કાર્યક્રમમાં, તારા ઇન્ટરવ્યુમાં. એક આવો ઇન્ટરવ્યુ મારો ક્યારેય નથી ગયો. અને ખરેખર આઈ એમ સો પ્રાઉડ ઓફ માય સેલ્ફ એ ઇન્ટરવ્યુ. એબ્સોલ્યુટલી, વાય નોટ. અને તમારા જેવી વ્યક્તિઓ અમારા માટે પણ ઇન્સ્પિરેશન થાય છે. કેમ કે હું તો ખરેખર આઈ નો યુ ફોર હાઉ મેની યર્સ, અને મને થાય કે અમારે કેટલું બધું શીખવાનું છે. ઇવન નાવ મને એવું લાગે કે તમને તમારામાં જે ઉત્સાહ છે કે હજી તમારે આગળ શીખવું છે, તો મને થાય કે આ તમારી પાસેથી ક્યાંથી આવે છે આ બધી શક્તિ? આઈ ડોન્ટ નો, પણ આઈ થિંક મારા ફેમિલીમાં મારા બા 6 ધોરણ સુધી જ ભણ્યા હતા તે જમાનામાં, પરંતુ એમને સંસ્કૃત પણ સારું આવડતું, શ્લોકોના ઉચ્ચારો પણ એમના એટલા વ્યવસ્થિત થતા ને બધું. એટલે એ પણ મને લાગે છે કે મારા બાનામાં એ હતું જિજ્ઞાસા આગળ ભણવાની. એક મારા ભાઈએ, જેણે આ મને વાંચનનો શોખ લગાડ્યો, એ મારા ભાઈએ 55 કે 60 વર્ષ પછી PhD કર્યું.
તે સિવાય મારા એક ભાઈ છે, એમણે પણ એમના 50 વર્ષ પછી MPhil કર્યું મેથેમેટિક્સમાં. એટલે મને લાગે છે કે મારા ફેમિલીમાં સ્ટુડિયસનેસ થોડીક છે, અને મને ખૂબ ગમે. હમણાં જ નિમિષા, હું ખાલી આપણે આ રેડિયો ઉપર હું કામ કરું છું ને, પહેલા હું એક જગ્યાએ કરતી હતી, હવે બીજી જગ્યાએ, આપણે બંને એક જ જગ્યાએ કરીએ છીએ. પણ એમાં ટેકનિકલી હમણાં જ મને એક છોકરીએ કહ્યું કે યુ આર સો એડવાન્સ ટેકનિકલી. હવે મને કોઈ શીખવા નથી આવ્યું, હું જાતે જ શીખી છું બધું. એટલે 5 જગ્યાએ મારે રેડી રાખવાનો મારો કાર્યક્રમ, અને હું કઈ રીતે આરામથી કરી શકું, એ બધું ધીમે ધીમે આઈ થિંક કે પોતાની અંદરથી જે જિજ્ઞાસા હોય ને, એનાથી જ નિમિષા શીખી શકાય. એ કોઈની પાસેથી ઉધાર નહીં મળે આપણને. પણ આઈ નો યુ, અને યુ આર ડુઈંગ બ્રિલિયન્ટ જોબ, અને મને થાય કે આઈ વિશ કે હું પણ એવી રીતના કરી શકું. કરશે જ. તારી અત્યારની જે તારી જે પ્રવૃત્તિઓ છે, તારો જે રસનો વિષય છે, રસના વિષયો છે, એ ઘણા બધા મારા જેવા છે. એટલે મને તો એવું લાગે છે કે યુ વિલ બી ફાર મોર બેટર દેન મી, ડેફિનેટલી. વેરી મચ. તો આપણી પાસે થોડીક જ મિનિટ બાકી છે, તો આઈ વુડ લાઈક ટુ એક બે વસ્તુ વધારે મારે કેપ્ચર કરી લેવી છે કે અત્યારે તમે કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો? હમણાં કોઈ પ્રોજેક્ટ પર કામ નથી કરતી, સાચી વાત કહું તો. નાની નાની વાર્તાઓ લખી લઉં છું, પરંતુ એને માટે જે મૂડ હોવો જોઈએ, કે જે એટલે એમાં થોડુંક મારું શારીરિક તકલીફો, અને બીજું માઇગ્રેટ થવાના છે, અહીંયાથી અમે પાછું ભારત જતા રહેવાના છે, એ બધી પ્રક્રિયાઓની વચ્ચે હમણાં કોઈ પ્રોજેક્ટ શરૂ કરવાની હું હિંમત નથી કરતી. પરંતુ મારા વિશ લિસ્ટમાં છે કે મારે નવલકથાનો બીજો ભાગ લખવો. અને હા, મેં બીજી એક પણ બુક લખી છે, પુસ્તક લખ્યું છે, એ સહલેખન છે. અને એ પત્ર આથમણી કોરનો ઉજાસ કરીને, એમાં મેં અને મારી મિત્ર US રહે છે, એણે એકબીજાને અમે 52 ઈમેલ કર્યા, અને એની અંદર એટલા બધા વિષયોની અમે ડિસ્કશન અને બધું કર્યું છે. એની વાત બીજી વાર કરીશું. આપણે ફરી એક ડિસ્કશન કરવો પડશે. તમારી જે શોર્ટ સ્ટોરીઝ છે, મને બહુ જ ગમી છે, કેમ કે થોટ પ્રોવોકેટિવ છે, અને પ્લસ તમે આઉટસાઇડ ધ બોક્સ થિંક કરો છો. એ ટાઈમમાં તમે આ જે બધા સબ્જેક્ટ્સ લીધા હતા, હું એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી. જ્યારે મેં વાંચી ત્યારે મને થયું નહીં, ખૂબ જ સરસ લખ્યું છે. અને ખરેખર એ તો આપણે સેપરેટ સેશનમાં બધી જ તમારી શોર્ટ સ્ટોરીને ડિસ્કસ કરવાની ખાસ જરૂર છે. અને નવલકથા પણ એટલા માટે, નિમિષા, કારણ કે અંદર મેં ગેયનો ઇસ્યુ લીધો છે, ડોમેસ્ટિક વાયોલન્સનો લીધો છે. એ બધા વિષયો જે છે કે જે જલ્દી કોઈ ટચ ન કરે, એટલે નવલકથાને પણ થોડીક ટચ કરીશું આપણે. હા, હવે એકદમ છેલ્લો પ્રશ્ન હું પૂછી લઉં કે જો ભૂતકાળમાં જઈએ, તમારા નાનપણના સ્વને કંઈક સલાહ આપવી હોય તો તમે શું સલાહ આપશો? આ તારો પ્રશ્ન જ મને ખૂબ ગમે, ખૂબ ગમે. એટલે આવો ભાગ્યે જ કોઈ પ્રશ્ન કોઈ કર્યો હશે અત્યાર સુધીમાં, એવું લાગે છે મને તો. પણ હું મારી જાતને એવી સલાહ આપું કે ક્યારેય નારીવાદી ન બનવાનું, નારી સંવાદી બનવાનું. એક વસ્તુ એ, કેમ કે વાદીમાં વાદ વિવાદ આવે છે, અને સંવાદમાં સંવાદ આવે છે. પરંતુ જો મારે નાનપણમાં જવું હોય, તો મારી નિર્દોષતા નાનપણની, મારી નિખાલસતા અને સંવેદનશીલતા, એને મારે સંસારના કોલાહલમાંથી સાચવીને રાખવાની છે. એને હું રાખ્યું જ છે અત્યાર સુધી. મને ઘણી વાર એવું થાય છે, કારણ કે હજુ મને નવલકથાઓ વાંચતા, સંગીત સાંભળતા હું ધ્રુસકે રડી પડું છું. અને એટલે મારી એ સંવેદનશીલતાને બધાને આપણે સાચવીને રાખવું. તો હું મારી નાની નીનાને, મને મારા ઘરમાં નીના કહેતા, તો હું નીનાને એટલું જ કહું કે આ ખોવાઈ નહીં જાય એની કાળજી રાખજે તું. નૈનાબેન, ખૂબ જ ધન્યવાદ કે તમે તમારી લાઈફ જર્ની મારી સાથે શેર કરી. આપનો ખૂબ ખૂબ આભાર, અને આપણે ફરીથી બીજું સેશન ખાસ કરીશું. તારો આભાર કે આ મારું હૃદય ખોલવાની જગ્યા મને તે આપી. થેન્ક યુ. નમસ્તે. નમસ્તે.